નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભિલોડા તાલુકાના રાણી તળાવથી લીલછા ઘાટીથી ખલવાડ થઈ વેજપુર કિશનગઢ તરફનો રસ્તો સાવ બિસ્માર બની જતા તે રસ્તા માટે અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ તંત્રમાં રજૂઆત કરતા આ રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાનું પેવરકામ કરી રસ્તો બનાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે બોટાદના પ્રવાસે છે। ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે ગઢડામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા, જેમાં સંતો મહંતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું, જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોગરા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા। ત્યારે એક તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા, તો બીજી તરફ તાજમહેલને લઈને નિવેદન આપ્યું હતું। કાર્યક્રમમાં અક્ષરધામ વિશે સી.આર. પાટીલે મોટી વાત કરતા કહ્યું કે હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા થાય છે। તાજમહેલ કરતા દિલ્હીના અક્ષરધામના દર્શન કરો। જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી, પણ મારી નજર સારી છે। મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારો છે। અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે। આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે। દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે। આમ પોતાના નિવેદનમાં સી.આર. પાટીલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરને તાજમહેલ કરતા સવાયું ગણાવ્યું છે। આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે। સાથે કહ્યું કે ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે, જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે। સારંગપુર હનુમાનજીને જે એમના માટે જે આસ્થા છે, એક જબરજસ્ત આસ્થા લોકોમાં છે ને એટલા માટે ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ એના દર્શનાર્થે આવતા હોય છે, એમની બાધા પણ રાખતા હોય છે અને એમના પરિણામો પણ ઘણા બધા લોકોને મળ્યા છે। હું પણ આજે એમના દર્શન કર્યા અને ગુજરાતમાં સુખ, શાંતિ, સાહેબી અને જે પ્રગતિ થઈ રહી છે સતત થતી રહે તો ગુજરાત માટે અને દેશ માટે મેં પ્રાર્થના કરી છે। આજે રક્તતુલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ પણ કાર્યક્રમ કરે છે એમાં સેવાકીય પ્રવૃત્તિ મહત્ત્વની હોય છે કે કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા લોકોને કેવી રીતે મદદ મળે। તો આજે જ્યારે કોરોના પછી ઘણી બધી બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત છે અને એના દ્વારા જે રક્તની જરૂરિયાતવાળા લોકોને કે પેશન્ટોને જે બ્લડની જરૂરિયાત છે, આજે આ કેમ્પમાં રક્તદાન કરીને જે રક્તતુલા કરી છે, રક્ત લોકોને કામમાં આવશે। એના માટે હું સૌ કાર્યકર્તા અને રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોવાથી 3 દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે। 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે। દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે। 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે।
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી ઝીલશે. દર વર્ષે પીએમ મોદીના કેવડિયામાં આગમન સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાની સિઝનના છેલ્લા મહિનામાં વરસેલા અનાધાર વરસાદના પગલે કૃષિ પાકનું ચિત્ર બદલી નાખ્યું છે, જેની સીધી અસર મગફળીના પાક પર જોવા મળી છે. ચાલુ વર્ષે મગફળીના રેકોર્ડ બ્રેક 33.44 લાખ ટન પાક ઉત્પાદન થવાનો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. ખાદ્ય તેલ તેલીબિયાના સંગઠન ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ મિલ સીડ્સ એસોસિએશન દ્વારા સૌપ્રથમ મગફળીના ઉત્પાદનનો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન રાજકોટમાં 5.8 અને સૌથી ઓછું બોટાદમાં 32,000 ટન થશે. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહના જણાવ્યા અનુસાર વાતાવરણ સ્વચ્છ થયા બાદ રાજ્યભરમાં જાણકારો મારફત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેના આધારે 33.44 લાખ ટનનો ઉત્પાદનનો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મગફળી ઉત્પાદનમાં રાજકોટ મેદાન મારી જાય તેમ છે. રાજકોટમાં મગફળીનું ચાલુ વર્ષે 5.08 લાખ ટનનું સૌથી વધુ ઉત્પાદન થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. આ સિવાય અમરેલીમાં 3.50 લાખ ટન, બોટાદમાં 0.32 લાખ ટન, ભાવનગરમાં 1.90 લાખ ટન, જામનગરમાં 3.22 લાખ ટન, દેવભૂમિ દ્વારિકામાં 3.80 લાખ ટન, જૂનાગઢમાં 4.22 લાખ ટન, ગીર સોમનાથમાં 0.80 લાખ ટન, પોરબંદરમાં 1.38 લાખ ટન, મોરબીમાં 0.98 લાખ ટન, સુરેન્દ્રનગરમાં 1 લાખ ટન, કચ્છમાં 0.68 લાખ ટન, સાબરકાંઠામાં 1.58 લાખ ટન, અરવલ્લીમાં 1.25 લાખ ટન, બનાસકાંઠામાં 2.09 લાખ ટન તથા અન્ય જિલ્લાઓમાં 0.69 લાખ ટન પાક થવાનો અંદાજ છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં રજાના દિવસે પણ રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસે પણ રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી હતી, જેના પગલે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી રજાના દિવસે ફરજ નહીં બજાવવા સર્વાનુમતે નિર્ણય કરી આરોગ્ય કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ જાહેર કરેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની વિવિધ પંચાયતો હસ્તક ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસે ફરજ નહીં બજાવવા આદેશ આપવામાં આવે છે. મહાસંઘની રૂબરૂ મુલાકાત, વારંવારની લેખિત રજૂઆતો અને ગત તારીખ 24 સપ્ટેમ્બરે જાહેર રજા અંગેનો પત્ર આપવા છતાં કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી. છેલ્લા 1.5 વર્ષથી આરોગ્ય કર્મચારીઓ અવિરત સેવા આપતા હોવાથી શારીરિક, માનસિક અને સામાજિક રીતે ભાંગી પડ્યા છે. તેમ છતાં રજાનો લાભથી આરોગ્ય કર્મચારીઓને વંચિત રાખી અન્યાય કરાઈ રહ્યો છે, જેથી જિલ્લા કક્ષાના મહાસંઘો અને મંડળોએ લેખિત રજૂઆતો કરવામાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘને મળી હતી, જેની પુખ્ત વિચારણાના અંતે હવેથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસોમાં ફરજ નહીં બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે, ત્યારે કેન્દ્ર સરકારની યોજના અન્વયે ગાંધીનગર જિલ્લામાં નિઃશુલ્ક રેશનિંગ અનાજ લેનાર 22,000 કાર્ડ ધારકોનો ઉમેરો થયો છે. અત્યારે જિલ્લામાં દર મહિને 1.66 લાખ કાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની મહામારીના કારણે અનેક લોકોની જનજીવન પર માઠી અસર પહોંચી છે. દેશભરમાં નોકરી ધંધા ઠપ થઈ જવાના કારણે લોકો માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે, જેમાં ગાંધીનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તેમજ રાજ્ય સરકારની અન્ય યોજનાઓ અન્વયે ગાંધીનગર જિલ્લામાં અગાઉ 1.43 લાખ કાર્ડ ધારકો રેશનિંગના નિઃશુલ્ક અનાજનો લાભ મેળવતા હતા. એમાંય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની આર્થિક સ્થિતિ પર સૌથી વધુ અસર પડી છે, જેના કારણે જિલ્લામાં 22,000 પરિવારોનો રેશનિંગનું અનાજ લેવા માટે વધ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખાંડ, તેલ, દાળ અને ચણા પણ આપવામાં આવે છે. ત્યારે કોરોના કાળ પછી ગાંધીનગર જિલ્લામાં મફત અનાજ લેતા પરિવારોની સંખ્યા વધી છે. ગાંધીનગર જિલ્લામાં અગાઉ 1.43 લાખ જેટલા કાર્ડ ધારકો દર મહિને મફતમાં અનાજ લેવાના લાભાર્થી તરીકે નોંધાયેલા હતા. કોરોનાના કપરા કાળ બાદ આ સંખ્યામાં 22,000નો વધારો થયો છે અને જિલ્લામાં અનાજના લાભાર્થીઓની સંખ્યા વધીને 1.66 લાખ સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસથી જંગ વચ્ચે સૌથી મોટા હથિયારના રૂપમાં સામે આવેલ કોરોના વેક્સિન ભારતમાં નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. આગામી 5 થી 6 દિવસોમાં દેશમાં કોરોના વેક્સિન લેનારાની સંખ્યા 100 કરોડના આંકડાને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી આંકડા મુજબ શનિવારે સાંજ સુધીમાં દેશમાં 97.62 કરોડ લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી ગઈ છે. શનિવારે 38 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલ પણ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. ટીકાકરણ અંગે જાગૃતતા વધારવા માટે એક કોવિડ ગીત જાહેર કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી અઠવાડિયે અમે 100 કરોડ ડોઝનો આંક પાર કરી લઈશું. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ રસીને વિકસિત કરવા માટે સામાન્ય રીતે 5 થી 10 વર્ષનો સમય લાગે છે. ભારતને ન ફક્ત અતિશીઘ્રતાથી કોરોના વાયરસ વિરુદ્ધ સ્વદેશી વેક્સિન બનાવી પણ તે માટેની કાચી માર્ગીથી લઈને કંપનીઓથી માંડી વેક્સિનેશન સેન્ટર સુધી પણ તત્કાળ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. 100 કરોડના જશ્ન અંગે સરકારે જાહેર કર્યું ગીત. દેશમાં 100 કરોડ લોકોને કોવિડ ટીકાકરણનું લક્ષ્ય સુધી પહોંચવા વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને હરદીપસિંહ પુરીએ શનિવારે સંયુક્ત રૂપથી ભારતને ટીકાકરણ અભિયાન પર એક વિડીયો ગીત જાહેર કર્યું છે. આ ગીતના ગાયક કૈલાશ ખેર છે. ગીતને રિલીઝ કરતા સમયે સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રિમ મોરચાના કર્મચારીઓનો આભાર જતાવતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત કોવિડ રસીના 97 કરોડથી વધુ ડોઝ આપવામાં સક્ષમ રહ્યું છે. ગુજરાતમાં હાલ મેઘરાજાએ સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર પશ્ચિમ તરફ થતા શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી આગામી 5 દિવસ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં 5 દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયા છે. સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. શ્રાદ્ધનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર પવનવાહક નક્ષત્રના યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે, જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે. તો રાજ્યમાં આજે કમોસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડે છે. ધીમે ધીમે લઘુત્તમ તાપમાન નીચું આવતું જશે. નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે 12 ઓક્ટોબરના ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાન નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 4 દિવસમાં 6 થી 7 ડિગ્રી તાપમાન ગગડ્યું છે. 12 ઓક્ટોબરના અમદાવાદનું લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું, જે ઘટીને 16 ઓક્ટોબરના 19.1 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું 26 ડિગ્રી હતું, જે ઘટીને 20 ડિગ્રી થયું છે. ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.